સુરત ગ્રામ્યમાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। સમગ્ર ગુજરાતમાં ભારત બંધના પડઘા પડ્યા છે, ત્યારે સુરત ગ્રામ્ય ખાતે પણ આ વંટોળ જોવા મળ્યું છે। સુરતના ગ્રામ્યમાં પણ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે અને માંગરોળ માંડવીમાં એલાનના પગલે બજારોને સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે। તો તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોને બંધ રાખી છે અને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે। તો બંધના પગલે પોલીસ દ્વારા સુરત ગ્રામ્યમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ દુકાનો બંધ રાખી આદિવાસી સંગઠનોએ નિર્ણય રદ કરવા માટે પોતાની માંગ ઉઠાવી છે। સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ સમગ્ર ભારતમાં આજ રોજ બંધ પાડવામાં આવી રહ્યું છે, તેના પડઘા સુરત ગ્રામ્યમાં પણ જોવા મળ્યા છે। રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બંધને ચોક્કસપણે સમર્થન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંગરોળના વાંકલ મુખ્ય બજાર ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં આદિવાસી સમાજના જે લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા SC અને ST અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આજે સમગ્ર ભારત બંધનું જ્યારે એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસપણે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જે એલાન કરવામાં આવ્યું છે તેને ચોક્કસપણે સમર્થન જોવા મળી રહ્યું છે। આપણી સાથે આદિવાસી સમાજના આગેવાનો જોડાયા છે। શું કહેશો, આજે ભારત બંધના એલાનને સમર્થન જોવા મળી રહ્યું છે, શું કહેશો? મારું નામ રૂપસિંહભાઈ ગામી છે। હું આદિવાસી સમાજના આગેવાન છું। જે સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચે જે SC અને STના વિરોધમાં જે જજમેન્ટ આપ્યું એના વિરોધમાં આજે સમગ્ર દેશની અંદર SC અને STના લોકોએ બંધ કરાવવા માટેનું જે આહવાન આપેલું એના ભાગરૂપે આજે અમે માંગરોળ તાલુકા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે સંપૂર્ણ બંધ કરાવીને અમે ટેકો જાહેર કર્યો છે। આ જો સરકાર આ બાબતમાં ધ્યાન ના આપે તો અમે મામલતદારશ્રીને, રાજ્યપાલને, રાષ્ટ્રપતિ સુધી અમે આવેદનપત્ર આપવાના છીએ। એટલું કરતાં જો ના ઘટે તો અમે એના માટે જલદ કાર્યક્રમ કરાવીને અમે જપવાના છીએ કે આનું પરિણામ અમે લાવીશું। એની જવાબદારી સરકારની છે। અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિમાં રાજ્ય સરકાર પેટા વર્ગીકરણ કરી શકે છે, ત્યારે ચોક્કસપણે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક યુવા આગેવાન આપણી સાથે છે। શું કહેશો, આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, વાંકલમાં બંધને સમર્થન મળી રહ્યું છે, શું કહેશો? શું નામ આપનું? અનુરાગ ચૌધરી। 1 ઓગસ્ટે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે એક ચુકાદો આપવામાં આવેલ છે। એમણે એમાં જણાવેલ છે કે SC અને STને મળતા રિઝર્વેશનમાં વર્ગીકરણની વાત અને ક્રિમિલિયરની વાત કરવામાં આવી છે। તો જે 7 જજોની બેન્ચે ચુકાદો આપેલ છે એમાં એક પણ આદિવાસી જજ નથી। તો મારે માનવું છે કે વર્ગીકરણની શરૂઆત સુપ્રીમ કોર્ટથી જ થવી જોઈએ। આજે પણ IIT, IIM જેવી સંસ્થાઓમાં અમારા એક પણ આદિવાસી પ્રોફેસર નથી, શિક્ષકો નથી। સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે વર્ગીકરણ તો 0ના અડધા કેટલા, વર્ગીકરણ તમે કેવી રીતે કરશો? તમારા પર તો આંકડા કે માહિતી જ નથી ને। તો એના માટે જાતિગત વસ્તી ગણતરી થશે તો જ ખબર પડશે કે કોણ કઈ જગ્યાએ ભરાઈ રહેલું છે। બિલકુલથી જે આદિવાસી સમાજના જે લોકો છે તેઓ આ બંધને સમર્થન આપી રહ્યા છે। સાથે જ જે પ્રકારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જે બંધને સમર્થન મળી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ અહીંના જે સ્થાનિક વેપારી છે તેઓ પણ સ્વૈચ્છિક રીતે પોતાની જે દુકાનો છે બંધ રાખીને આ બંધને સમર્થન આપી રહ્યા છે। જોકે બંધના એલાનને લઈને માંગરોળ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।